આજે હું તમને કાઠિયાવાડની એવી રેસીપી શેર કરીશ જે તમે ખાશો તો કાઠિયાવાડમાં પહોંચી જશો। તો આજે આપણે બનાવીશું બાજરાનો રોટલો અને રસો। તો ચાલો બનાવીએ બાજરાનો રોટલો। સૌથી પહેલાં 1 કપ જેટલો બાજરાનો લોટ લીધેલો છે। પછી એમાં 1 ચમચી મીઠું નાખીશું અને થોડું પાણી નાખીને ધીમે ધીમે લોટ બાંધતા જઈશું અને લોટને આવી રીતના મસળતા જઈશું। એકદમ સરસ રીતે મસળાઈ જાય એટલે પછી આપણે એનો રોટલો બનાવીશું। પછી હાથની મદદથી આવી રીતના દબાવીને રોટલાને ઘડી નાખશું। રોટલો ગળાઈ જાય એટલે એમાં કોઈ તિરાડ કે કંઈ રહી ગયું હોય તો પાણીની મદદથી પૂરી દઈશું। પછી એકદમ ગરમ તાવડી ઉપર રોટલાને મૂકી દઈશું। રોટલાને ચોળવતી વખતે તાવડી એકદમ ગરમ હોવી જરૂરી છે। તો રોટલાને ચોળવતી વખતે સૌથી પહેલાં જે સાઈડ આપણે રાખેલી છે એ સાઈડને કચરી ચોળવશું। પછી પલટીને બીજી બાજુ પૂરી ચોળવી લઈશું। રોટલો પૂરો ચોળાઈ જાય એક સાઈડ એટલે પલટીને ફરીથી બીજી બાજુ ચોળવી લઈશું જેથી કરીને રોટલો ફૂલી જાય। તો તૈયાર છે આપણો રોટલો। હવે આપણે બનાવીશું રસો। રસો બનાવવા માટે મેં અહીંયા 2 ટામેટાં લીધા છે। સૌથી પહેલાં આપણે ટામેટાને ખમણી નાખીશું। ટામેટાં ખમણાઈ જાય એટલે એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું। તેલ થોડું ગરમ થઈ જાય એટલે એમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને 1 ચમચી હિંગ નાખીને ટામેટાનો વઘાર કરીશું। અને બધાને મિક્સ કરી દઈશું। બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એમાં મસાલા એડ કરી દઈશું। પહેલાં આપણે 1 ચમચી હળદર ઉમેરીશું। પછી અહીંયા 2 મોટી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। પછી 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું। 1 નાની ચમચી ગરમ મસાલો અને 1 ચમચી મીઠું ઉમેરીશું અને બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું। થોડું મિક્સ થઈ જાય એટલે આપણે એમાં થોડું પાણી એડ કરી દઈશું। પાણી એડ કરીને 2 થી 3 મિનિટ સુધી ઢાંકીને એને ચડવા દઈશું। રસામાંથી તેલ છૂટું પડવા માંડે એટલે આપણો રસો તૈયાર છે। પછી એમાં કોથમીરથી ગાર્નિશિંગ કરીશું। આ રસાને ખાવાની મજા ત્યારે જ આવે જ્યારે આપણે રોટલાને ચોરીને ખાઈએ છીએ। સૌથી પહેલાં આપણે રોટલાને ચોળી લઈશું। રોટલાનો ચૂરો થઈ જાય એટલે આપણે એમાં રસો એડ કરી દઈશું। બધાને મિક્સ કરીને એમાં તમારી પસંદ મુજબ ઘી એડ કરીને તમે ખાઈ શકો છો। હવે આપણે બનાવીશું વઘારેલો રોટલો। તો અહીંયા મેં 3 રોટલા લીધા છે।
સૌથી પહેલાં આપણે રોટલાને ચોરું કરી નાખશું. અને રોટલાના વઘાર કરવા માટે મેં અહીંયા ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, ઝીણું સમારેલું ટામેટું લીધું છે અને આદુ મરચાં અને લસણ લીધું છે. રોટલાનો ચૂરો થઈ જાય એટલે એક કડાઈમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં લીમડાના પાન એડ કરીશું. પછી એમાં 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું એડ કરીશું. અને પછી આદુ મરચાં અને લસણ એડ કરી દઈશું અને 1 થી 2 મિનિટ સુધી સાતળી લઈશું. આદુ મરચાં અને લસણ સતળાઈ જાય એટલે આપણે એમાં ડુંગળી એડ કરી દઈશું. પછી બધાને ફરીથી મિક્સ કરીને 2 મિનિટ સુધી ચડવા દઈશું. અને પછી આપણે એમાં ટામેટું એડ કરી દઈશું. ટામેટું અહીંયા એકદમ ઓપ્શનલ છે, તમે ટામેટાને સ્કીપ પણ કરી શકો છો. પછી બધાને મિક્સ કરીને એમાં મસાલા એડ કરી દઈશું. અહીંયા 1 ચમચી હળદર ઉમેરીશું, 1 ચમચી લાલ મરચું ઉમેરીશું અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું અને પછી 1 ચમચી ગરમ મસાલો ઉમેરીશું. પછી એમાં 1 ચમચી મીઠું ઉમેરીશું અને બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું. પછી એમાં દહીં ઉમેરીશું. મેં અહીંયા દહીં લીધું છે, તમે ઈચ્છો તો છાશ પણ એડ કરી શકો છો. પછી બધાને સરસ રીતે મિક્સ કરીને થોડું પાણી એડ કરી દઈશું. અને થોડું ઉકળવા દઈશું. અને એકદમ સરસ ઉકળી જાય એટલે એમાં આપણે બાજરાનો ચૂરો એડ કરી દઈશું અને બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું. પછી એમાં કોથમીરથી ગાર્નિશિંગ કરીશું. તો તૈયાર છે આપણો વઘારેલો રોટલો. અને આમાં ઉપરથી ઘી રેડીને ખાવાની મજા જ કંઈક અલગ છે. તો તમે જરૂર ટ્રાય કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.